દ્વારકા ડૂબવાની આખી વાર્તા। દ્વારકાને હિન્દુ પરંપરામાં ભગવાન કૃષ્ણની ભવ્ય નગરી માનવામાં આવે છે। આ વાર્તા મુખ્યત્વે મહાભારત અને ભગવતા પુરાણમાં વર્ણવાયેલી છે। એક કૃષ્ણે દ્વારકા શા માટે બનાવ્યું? મથુરામાં કૃષ્ણ રહેતા હતા, પરંતુ જરસંધા વારંવાર મથુરા પર હુમલા કરતો હતો। તેથી કૃષ્ણે યદુવંશને બચાવવા માટે સમુદ્રના કિનારે એક નવી નગરી બનાવવાનું નક્કી કર્યું। કથા મુજબ સમુદ્રદેવે જગ્યા આપી અને દેવશિલ્પી વિશ્વકર્માએ સોનેરી દ્વારકા નગરી બનાવી। દ્વારકા વિશે કહેવાય છે 6 અથવા 12 મોટા દ્વાર, મહેલ, બગીચા, સરોવર, સોનાથી સજેલું શહેર। આથી તેને સ્વર્ણ નગરી પણ કહેવામાં આવતું। બે મહાભારત યુદ્ધ પછી, કુરુક્ષેત્ર વોર પછી ઘણા વર્ષો સુધી દ્વારકા સમૃદ્ધ રહી, પરંતુ સમય જતાં યદુવંશમાં ઝઘડા શરૂ થયા, અહંકાર અને આંતરિક યુદ્ધ વધ્યા। 3 યદુવંશનો વિનાશ। એક દિવસ યદુવંશના રાજકુમારોએ ઋષિઓનો મજાક કર્યો। ઋષિઓએ તેમને શાપ આપ્યો કે આખો યદુવંશ નાશ પામશે। પછી યદુવંશીઓ વચ્ચે ભયંકર ઝઘડો થયો। તેઓ એકબીજાને મારી નાખ્યા। આ ઘટનાને મૌસલ પર્વ તરીકે ઓળખવામાં આવે છે। 4 કૃષ્ણનો અંત। પછી ભગવાન કૃષ્ણ જંગલમાં આરામ કરતા હતા, ત્યારે એક શિકારી જરાએ તેમને હરણ સમજી તીર મારી દીધું। તે પછી કૃષ્ણે પૃથ્વી પરનો અવતાર પૂર્ણ કર્યો। 5 દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ। કૃષ્ણના પ્રસ્થાન પછી થોડા સમયમાં સમુદ્રનો પાણી વધવા લાગ્યો। આખી દ્વારકા નગરી ધીમે ધીમે સમુદ્રમાં ડૂબી ગઈ। કથા મુજબ માત્ર થોડા લોકો બચ્યા અને તેઓએ પછી જમીન પર નવી વસાહત બનાવી। 6 આધુનિક શોધ। 1980 પછી સમુદ્ર નીચે સંશોધન દરમિયાન આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને સમુદ્રી પુરાતત્વવિદોએ શોધ્યું પથ્થરના બાંધકામ, જૂના બંદરના અવશેષ, 3000 વર્ષથી જૂના નંગરો। આથી ઘણા લોકો માને છે કે પ્રાચીન દ્વારકા ખરેખર અસ્તિત્વમાં